નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં ફરી એકવાર હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટની આપણા જીવનમાં શું અસર પડે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એક વ્યક્તિ હોય છે જે એક સર્વ સામાન્ય નોકરીથી કરે છે, પરંતુ એમને સ્ટોક માર્કેટ વિશે થોડું ઘણું ધ્યાન હોય છે અને એને બચત કરવાની અને ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા હોય છે. તેથી એ ધીમે ધીમે ચોક્કસ રકમ ધીરજપૂર્વક લાંબા ગાળા માટે રોકાણ કરે છે અને એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને કમ્પાઉન્ડની ઇફેક્ટ એવી થાય છે કે એમને 10 વર્ષના ગાળામાં 677% જેટલું વળતર મળે છે. અને આ જ બતાવે છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ કે આ કમ્પાઉન્ડિંગનો શું જાદુ છે. તો આજે આપણે એમની ખાસ કરીને રોકાણની શૈલી કેવી છે, કેવી રીતના રોકાણ કરેલું છે એ સમજવાનો પ્રયત્ન કરવાના છે. મિત્રો, આપણી ચેનલ છે, તમે ખૂબ ઓછા સમયમાં ઘણા બધા લોકોએ સબસ્ક્રાઇબ કરી છે, એટલે એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમને જે કોઈ વિડીયો આગળ જોઈતા હોય તો કોમેન્ટ કરજો, અને જો કોઈ વ્યક્તિને એ ઉપયોગી હોય તો એમને તમે શેર પણ કરજો. હવે આપણે એના માટે એક એક્સેલ શીટ પર જઈએ. તો આ એક્સેલ શીટ છે, એમાં આપણે કેટલીક રો ઉમેરી છે કે કેટલા વર્ષનું રોકાણ છે, કેટલા દિવસ રોકાણ કર્યું છે, એ રોકાણ કરતી વખતે એમની એવરેજ પ્રાઇસ શું છે, એક વર્ષમાં એમણે કેટલું અમાઉન્ટ રોક્યું છે અથવા તો એનો પોર્ટફોલિયો કેટલો મોટો થયો છે, એમની ખરીદીની નેટ એવરેજ પ્રાઇસ કેટલી છે, 31 માર્ચના રોજ એનું કમ્પેરિઝન આપણે અહીંયા પ્રોફિટ લોસમાં બતાવ્યું છે. તો સૌ પ્રથમ એમણે જે શરૂઆત કરી હતી 1 એપ્રિલ 2010થી રોકાણની શરૂઆત કરી હતી. તો આ જે વર્ષ છે એમાં એમણે 180 દિવસ જેટલું રોકાણ રોજ એક શેર ખરીદ્યા હતા અને એની એવરેજ પ્રાઇસ આવી હતી 16.28 રૂપિયા. અને આખા વર્ષમાં એમણે 2930 રૂપિયાનું રોકાણ કરેલું હતું. એટલે એવરેજ પ્રાઇસ, એમની નેટ એવરેજ પ્રાઇસ પણ આટલી જ બની છે. અને 31 માર્ચે 14.2 રૂપિયા પ્રાઇસ હતી. એટલે એમને આખા વર્ષમાં 374 રૂપિયાની ખોટ હતી, એટલે જે 12% જેટલી થાય છે. અને એમનો પોર્ટફોલિયો જે 2930 હતો એ ઘટીને 2556 જેટલો થયો હતો. હવે થાય છે બીજા વર્ષની શરૂઆત. બીજા વર્ષમાં એમણે 250 દિવસ ખરીદી કરી હતી અને એ 250 દિવસ પ્લસ 180 દિવસ મળીને કુલ 430 દિવસ, એટલે 430 શેરની એમણે ખરીદી કરી હતી. એ જ પ્રાઇસ એમને જે આ વર્ષની જે 11/12ની ખરીદી એમને 12.44 રૂપિયામાં પડી હતી અને જે 2 વર્ષનું અમાઉન્ટ છે એ 6040 રૂપિયા થયું હતું. અને એમની જે કુલ એવરેજ છે બધા જ આખા 2 વર્ષની એ 14.5 બની, જ્યારે 31 માર્ચે 10.75નો પ્રાઇસ હતો. એટલે એમને તે વર્ષે આખા પોર્ટફોલિયોમાં 1418 રૂપિયા જેવો ખોટ હતી, જે આખા અમાઉન્ટના 23% જેવી થાય છે. એટલે એમનો પોર્ટફોલિયો 6040થી ઘટીને 4623 રૂપિયા થઈ ગયો. હવે એ જ વસ્તુ 2012-13માં જોઈએ તો એમણે 249 દિવસ ખરીદી કરી હતી. કુલ ખરીદી એમની 679 રૂપિયા જેવી થઈ છે અને એમની પ્રાઇસ હતી, એવરેજ પ્રાઇસ એ 9.28 રૂપિયા હતી. કુલ એમનો પોર્ટફોલિયો 8351 રૂપિયાનો થયો અને એમની નેટ પ્રાઇસ 3 વર્ષની 12.30 રૂપિયા થઈ હતી. જ્યારે 31 માર્ચે એમનો પ્રાઇસ 7.65 રૂપિયા હતો, જેના કારણે એમના પોર્ટફોલિયોમાં 3156 રૂપિયાની ખોટ બતાવતી હતી, જે 37% 40% જેવી ખોટ થાય છે. એટલે કે 8000 રૂપિયાનો પોર્ટફોલિયો ઘટીને 5194 રૂપિયા પર આવી ગયો હતો. હવે આપણે અહીંયા 2013-14નું જોઈએ તો તે વર્ષે એમણે 251 દિવસો ટ્રેડિંગ દિવસો હતા. એટલે એમની કુલ શેર 930 થયા હતા. એવરેજ પ્રાઇસ એમણે 51 રૂપિયા ને 54 પૈસા પર 251 દિવસની એવરેજ પ્રાઇસ આવી હતી. અને તે વર્ષે એમણે 11247 રૂપિયાની ખરીદી કરી. ટોટલ પોર્ટફોલિયો 4 વર્ષમાં પોર્ટફોલિયો 11000 રૂપિયાનો થયો હતો. જ્યારે નેટ પ્રાઇસ એટલે કે આટલા બધા જ વર્ષોની એવરેજ 12 રૂપિયા ને 9 પૈસા આવી, જ્યારે એ વર્ષે ભાવ વધીને 14.7 રૂપિયા થઈ ગયો હતો. એટલે એમને કુલ 2423 રૂપિયાનો પ્રોફિટ હતો અને
એમણે એમનો જે પોર્ટફોલિયો એ 11,200 હતો, એમાંથી 13,600 રૂપિયા થઈ ગયો. આગલા વર્ષમાં આવીએ તો 2014થી 15માં એમણે કુલ 243 દિવસો ખરીદી કરી હતી. એ ખરીદીની એમને પ્રાઇઝ આવી હતી 23.94 રૂપિયા. અને આ બધા જ વર્ષોની ટોટલ જે પોર્ટફોલિયો બને છે એ 17,065 રૂપિયાનો બને છે. એ 17,065 રૂપિયાની ખરીદી એમણે, સમજી લો અહીંયા જોઈએ તો 17,065 રૂપિયા એમણે 1,173 શેર ખરીદેલા હતા. એટલા માટે એમને જે નેટ પ્રાઇસ 14.55 રૂપિયા બને છે. અને તે વર્ષે જે માર્ચમાં 31 માર્ચમાં પ્રાઇસ 22.9 રૂપિયા હતી, જેના કારણે એમને 9,700 રૂપિયાનો ફાયદો થાય છે. અને એમનો 17,000 રૂપિયા એ 26,000 રૂપિયા બની જાય છે. એ જ પ્રમાણે 14-15માં જોઈએ તો એમણે 247 દિવસ ખરીદી કરી હતી. હવે આ બધા દિવસના મળીને શેર એમના 1,420 રૂપિયા થાય છે. એવરેજ પ્રાઇસ જે 247 દિવસ એમણે જે ખરીદી કરી હતી એની પ્રાઇસ 40 રૂપિયા બેસે છે. પણ નેટ પ્રાઇસ એમની એવરેજ પ્રાઇસ એ 18.98 એટલે 19 રૂપિયા જેવી બેસે છે. ટોટલ પોર્ટફોલિયો 26,957 રૂપિયા થાય છે. પણ એમની 31 માર્ચે પ્રાઇસ 51 રૂપિયા હોય છે. એટલે 18 રૂપિયા એમની એવરેજ પ્રાઇસ છે અને 31 માર્ચે 51 પ્રાઇસ છે. અને એમના લીધે એને તે વર્ષે 45,500 રૂપિયા એમના પોર્ટફોલિયોમાં પ્રોફિટ બતાવે છે. અને એમના 26,000 રૂપિયા અને 45,000 રૂપિયા મળીને 72,000 રૂપિયા એમની કુલ પોર્ટફોલિયો બને છે. 2016-17ની વાત કરીએ તો 248 દિવસો ખરીદી કરી. જે ખરીદી એમણે 57.8 રૂપિયા પર ખરીદી કરી. ટોટલ એમનો પોર્ટફોલિયો 41,100 જેવો બને છે. એમની નેટ પ્રાઇસ 24.65 રૂપિયા છે. અને 31 માર્ચે પ્રાઇસ 86.85 રૂપિયા છે, જેમના કારણે એમને 1,03,700 રૂપિયાનો ફાયદો થાય છે. 41,000 એમનો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે અને એના પર ફાયદો થાય છે 1,03,000. એટલે ટોટલ પોર્ટફોલિયો એમનો બને છે 1,44,800 રૂપિયા. હવે આપણે આગળ જોઈએ તો 2017-18માં 246 દિવસ ખરીદી કરે છે અને 85.24ના ભાવ પર એવરેજ ભાવ પર એ ખરીદી કરે છે. એટલે ટોટલ પોર્ટફોલિયો બને છે 62,082 રૂપિયા. અને એના પર એમનો નેટ પ્રાઇસ એમની બેસે છે 32.44 રૂપિયા. પણ એ વર્ષે ભાવ ઘટીને 59.25 રૂપિયા થાય છે, જેને કારણે એમનો પોર્ટફોલિયો પણ ઘટે છે. પ્રોફિટ એમનો અડધો થઈ જાય છે 51,322 ગયા વર્ષની કમ્પેરિઝનમાં. અને એમનો પોર્ટફોલિયો 1,44 પરથી ઘટીને 1,13,400 રૂપિયા પર આવી જાય છે. હવે જોઈએ 2018નું વર્ષ, 18-19નું વર્ષ. 248 દિવસ ની ખરીદી છે. ટોટલ શેર એમની પાસે 2162 થાય છે. અને એમની એવરેજ પ્રાઇસ છે એ 63 રૂપિયા જેવી ખરીદી બને છે. ટોટલ પોર્ટફોલિયો એમનો 77,840 રૂપિયાનો થાય છે. એમની એવરેજ પ્રાઇસ, જે નેટ એવરેજ પ્રાઇસ એ ઉપર આવીને 36 રૂપિયા થાય છે. અને તે વર્ષે 31 માર્ચે ભાવ 71.7 રૂપિયા હોય છે, જેના કારણે એમનો પ્રોફિટ પાછો વધીને 77,175 રૂપિયા થાય છે. અને એમની જે ટોટલ પોર્ટફોલિયો એ 1,55,000નો બને છે. એટલે જો અહીંયા ટોપ હતો ત્યાંથી વધીને હવે 1,55 થયો છે. હવે 2019-20ની વાત કરીએ તો તે વર્ષે પણ એમણે 274 દિવસ ટ્રેડિંગના દિવસોમાં ખરીદી કરી હતી. અને એ જે 274 દિવસની એવરેજ પ્રાઇસ એ 61.21 રૂપિયા બની છે. એમનો ટોટલ પોર્ટફોલિયો છે એ 74,000, એટલે કે અત્યાર સુધી 2010થી લઈને 2020 સુધી એમણે 94,611 રૂપિયા રોક્યા છે, જેની એવરેજ પ્રાઇસ 38.84 બને છે. અને એ વર્ષે ફરી પાછી પ્રાઇસ ઘટીને 42 રૂપિયા આવી ગઈ હોય છે, જેના કારણે એમનો જે પ્રોફિટ એ
₹918 પર જ આવી જાય છે. આ કોરોના કાળનો સમય છે મિત્રો. માર્ચમાં જે એકદમ માર્કેટ પડેલું હતું એના કારણે આટલો બધો જ પ્રોફિટ ઘટી ને 8,918 પર આવી ગયો હતો. પરંતુ એ ભાઈનો જે સંકલ્પ હતો કે મારે રોજ આ રીતના જ કરવું છે અને કોઈક મોટો પ્રોફિટ મળશે ત્યારે જ હું એમાંથી બહાર નીકળીશ, એટલા માટે એમનો પ્રોફિટ આટલો હોવા છતાં એ બહાર નથી થયા. એટલે એમનો ટોટલ પોર્ટફોલિયો જે 94,000નું ઇન્વેસ્ટમેન્ટ, 9,000નો પ્રોફિટ મળીને 1,03,000 જેવી એમની રકમ બની. હવે મિત્રો આ એક મોટા જે બૂમ આવેલો છે એનો આખું ચિત્ર છે. 2020-21માં 249 દિવસ એમણે 86.83ના ભાવે ખરીદેલી હતી. એમનો ટોટલ આટલા વર્ષોનો જે રોકાણ છે એ ₹1,16,182 થાય છે. તે વર્ષે એવરેજ પ્રાઇસ એમની ₹43 બને છે, 43.27, અને એ વર્ષે 31 માર્ચે ભાવ વધીને ₹140 થઈ જાય છે. મિત્રો અહીંયા જે આ 19-20માં કે 18-19માં કંપનીએ સ્પ્લિટ આપેલું હતું એક શેર દીઠ 10 શેરના, તો અહીંયા મેં એ સ્પ્લિટનો ભાવ નથી દર્શાવ્યો. જે સ્પ્લિટ વગર જે મૂળ ભાવ બને છે એ જ દર્શાવ્યો છે. એટલે તમને અહીંયા આજનો જે તમે ચાર્ટ ખોલીને ભાવ જોશો એના કરતાં આજનો ભાવ અહીંયા 10 ગણો વધારે બતાવશે. તો એ તમે જરાક જોતી વખતે ધ્યાન રાખજો. તો આના કારણે એમને 2,61,000નો ફાયદો થાય છે. 1 લાખના રોકાણ સામે 2.5 લાખનો ફાયદો થાય છે. એટલે એમનો ટોટલ પોર્ટફોલિયો ₹3,77,243 બને છે. એ જ રીતના હવે બીજું 21-22નું વર્ષમાં એ 248 દિવસની ખરીદી કરે છે. એટલે એમના ટોટલ શેર આટલા થાય છે અને 343 એવરેજ ભાવે એની ખરીદી થાય છે. એટલે એમનું રોકાણ 1 લાખ હતું એ વધીને ₹2,01,363 થયું. એમનો એવરેજ પ્રાઇસ છે એ 43 થી વધીને ₹68 થયો. અને એમનો જે ભાવ છે એ ₹533, 31 માર્ચનો ભાવ ₹533 છે, જેના કારણે એમને ₹13,63,392નો ફાયદો થયો. અને એમની જે ટોટલ પોર્ટફોલિયો છે ₹15,64,751 બની ગયો છે. એ જ રીતના એ હજુ પણ ચાલુ રાખે તો 22-23માં 251 દિવસની ખરીદી, ₹381 એમનું એવરેજ પ્રાઇસ, એમની જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 2,97,000 થાય છે, જેની એવરેજ પ્રાઇસ ₹93 બને છે. 31 માર્ચે ₹297 પ્રાઇસ છે. અને તો એમાં 6 લાખ જે 13 લાખનો જે પ્રોફિટ હતો એ ઘટીને 6,50,000 થાય છે. અને ટોટલ પોર્ટફોલિયોમાં પણ એટલી રકમ ઘટીને ₹9,47,240 થાય છે. એ રીતના આ તમે અહીંયા આ વર્ષોનું પણ જોઈ શકો છો. આપણે ખાલી 2025માં જે 2023થી 25 એવરેજ માર્કેટ રહ્યું હતું છતાં પણ એમનું રોકાણ ખૂબ સરસ વધી ગયું છે. 5,44,000 જેવું રોકાણ થયું છે. ₹138ની એમની એવરેજ પ્રાઇસ છે. અને ₹225 આજનો ભાવ પણ ચાલે છે. આટલા ડાઉન માર્કેટમાં તમે આ કંપનીનું નામ હું એટલા માટે નહીં કહી શકું કારણ કે પછી રેકમેન્ડેશન ગણાઈ જાય અને યુટ્યુબના નિયમો પ્રમાણે એ યોગ્ય નથી. તો આખા માત્ર સમજવા માટે છે. તો અહીંયા પણ પ્રાઇસ ડિફરન્સ, એટલે આજે પણ એમને 3,40,000નો ફાયદો છે અને 8,84,000નો 31 માર્ચ 2026ના રોજ પણ એમના પોર્ટફોલિયોની આવી એક સિચ્યુએશન છે. એટલે મિત્રો એક લાંબા સમયનું રોકાણ, યોગ્ય અભ્યાસ દ્વારા રોકાણ તમને અહીંયા જે દેખાય છે આવો એક ખૂબ મોટો પ્રોફિટ આપી શકે છે. અહીંયા માત્ર 2 લાખ પર એમને 13 લાખનો ફાયદો થયો છે અને કુલ એમને 15 લાખ મળ્યા છે. એટલે મિત્રો આ રીતના લાંબા સમયગાળા માટે આપણે રોકાણ કરીએ તો ચોક્કસ જ આપણને ફાયદો થશે. જો આપણને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસ મિત્રોને શેર કરજો, જેથી એમને પણ ઇન્વેસ્ટિંગ વિશે એમના ખ્યાલ બદલાય અને એમના જીવનમાં સારું પરિવર્તન આવે. થેન્ક યુ વેરી મચ.